આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। પવિત્ર ચાતુર્માસમાં આપને શ્રીમદ ભાગવતના દશમ સ્કંધની કથા સાંભળશું। અધ્યાય 57। શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, શ્રી કૃષ્ણ પાંડવો બળી ગયા નથી વગેરે જાણતા હતા છતાં પાંડવોને તથા કુંતીને લાક્ષાગૃહમાં બળેલાં સાંભળીને કુળનો વ્યવહાર એટલે કે ખરખરો કરવા બળરામ સાથે હસ્તિનાપુર ગયા અને ભીષ્મ, કૃપાચાર્ય, વિદુ, ગાંધારી તથા દ્રોણાચાર્યને મળી સમાન દુઃખી થઈ અફસોસ ઘણું જ ખોટું થયું એમ ખરખરો કરવા લાગ્યા। હે પરીક્ષિત રાજા, શ્રીકૃષ્ણ હસ્તિનાપુર હતા એ લાગ સાધી અક્રૂર અને કૃતવર્માએ શતધન્વાને કહ્યું, સત્રાજીત પાસેથી તું મણિ કેમ નથી લઈ લેતો? એણે આપણને સત્યભામા આપવા પ્રતિજ્ઞા કરીને આપણો અનાદર કરી તેને શ્રી કૃષ્ણને આપી દીધી, તો તેના ભાઈ પ્રસેનની પાછળ તે કેમ ન જવો જોઈએ? તેને કેમ ન મારી નાખવો? એમ અક્રૂર અને કૃતવર્માએ શતધન્વાની બુદ્ધિ ભમાવી, તેથી જેનું મરણ સમીપ જ હતું એવા પાપી દુષ્ટ શતધન્વાએ લોભથી રાત્રે સૂતેલા સત્રાજીતને મારી નાખ્યો। શ્રી કૃષ્ણની આજ્ઞાનો ભંગ કરવાથી સત્રાજીતને આ ફળ મળ્યું એ આશય છે। આમ વિલાપ કરતી સ્ત્રીઓ અનાથની પેઠે બૂમો પાડતી રહી અને કસાઈ જેમ પશુઓને મારી નાખે તેમ સત્રાજીતને મારી શતધન્વા મણિ લઈને નાસી ગયો। સત્યભામા પિતાને મારેલા જોઈ શોકાકુળ થઈ મૂંઝાઈને ઓ પિતા, ઓ પિતા, હાય હાય, હું મરી ગઈ એમ વિલાપ કરવા લાગી। તે મરેલા પિતાને તેલની કોઠીમાં નાખી હસ્તિનાપુર ગઈ અને સંતાપ કરતી તેણે સર્વ જાણનારા શ્રી કૃષ્ણની આગળ પિતાનો વધ કર્યો। હે રાજા, શ્રી કૃષ્ણ અને બળદેવજી ઈશ્વર હતા તો પણ એ વાત સાંભળી મનુષ્ય લોકને અનુસરી અફસોસ આપના પર મહાકષ્ટ આવ્યું છે એમ આંખમાં આંસુ લાવી વિલાપ કરવા લાગ્યા। પછી ભગવાન શ્રી કૃષ્ણે મોટા ભાઈ અને સત્યભામા સાથે હસ્તિનાપુરથી દ્વારકામાં આવી શતધન્વાનો વધ કરવા અને તેની પાસેથી મણિ લઈ લેવા તૈયારી કરી। શતધન્વા પણ પોતાને મારવા માટે શ્રી કૃષ્ણની તૈયારી જાણી ભયભીત થયો। તેણે પ્રાણ બચાવવા કૃતવર્માની સહાય માગી, એટલે તેણે તેને કહ્યું, ઈશ્વર, શ્રી કૃષ્ણ તથા બળદેવનો હું અપરાધ નહીં કરું, કારણ કે તેઓનો અપરાધ કરે કોનું કલ્યાણ થાય? જેમનો દ્વેષ કરવાથી કંસ રાજ્ય લક્ષ્મીથી ભ્રષ્ટ થઈ અનુયાયીઓ સાથે મરણ પામ્યો અને જરાસંધ 17 યુદ્ધોમાં રથરહિત થઈ નાસી ગયો। આમ કૃતવર્માએ સહાય માટે ના પાડી, એટલે શતધન્વાએ અક્રૂર પાસે સહાય માગી ત્યારે તેણે પણ કહ્યું, ઈશ્વર શ્રી કૃષ્ણ તથા બળદેવજીનું બળ જાણનારો કયો પુરુષ તેમની સાથે વિરોધ કરે, જે શ્રી ભગવાન લીલા માત્રથી જ આ જગત સર્જે છે, પાળે છે અને સંહારે છે, જેમની ચેષ્ટા માયાથી મોહિત થયેલા બ્રહ્મા વગેરે પ્રજાપતિઓ પણ જાણતા નથી, અને જે ભગવાન 7 વર્ષની વયના હતા ત્યારે પણ બાળક જેમ બિલાડીનો ટોપ ધરે તેમ ગોવર્ધન પર્વતને એક હાથે ઉપાડી ટચલી આંગળીએ ધર્યો હતો। તે અદ્ભુત કર્મ કરનારા અનંત જગતના આદિ નિર્વિકાર અને સર્વના આત્મા શ્રી કૃષ્ણ ભગવાનને મારા વારંવાર નમસ્કાર હો। એમ અક્રૂરે પણ
ના પાડી એટલે શતધન્વા તે મહામણી અક્રૂરને ત્યાં થાપણ તરીકે મૂકી 100 યોજન જનારા ઘોડા પર બેસી ત્યાંથી નાઠો. આમ શતધન્વા અક્રૂરને ત્યાં મણી થાપણ તરીકે મૂકે તેમાં પણ શ્રી કૃષ્ણની જ તેને આંતરિક પ્રેરણા જ હતી. હે રાજા, બલરામ તથા શ્રીકૃષ્ણ પણ ગરુડના ધ્વજવાળા રથમાં બેસી મોટા વેગવાળા ઘોડાઓથી ગુરુદ્રોહી તે શતધન્વા પાછળ લગભગ જઈ પહોંચ્યા. શતધન્વાનો ઘોડો 100 યોજન મિથિલા નગરી પહોંચ્યો એટલે આગળ જવા અશક્ત થઈ મિથિલાના બગીચામાં જ પડ્યા. એટલે તેને છોડી અત્યંત ત્રાસ પામેલો શતધન્વા પગપાળો દોડ્યો. પછી શ્રી કૃષ્ણ પણ ક્રોધથી પગપાળા તેની પાછળ દોડ્યા. અને શતધન્વાના મસ્તકને શ્રી ભગવાને તીક્ષ્ણ ધારવાળા ચક્રથી કાપી. ભગવાન તો સર્વજ્ઞ હતા, તેથી જાણતા જ હતા કે મણી તો અક્રૂર પાસે છે, પણ બલરામને ઠગવા માટે પોતે એમ શોધવા માંડ્યો, પણ મણી મળ્યો નહીં. એટલે શ્રી કૃષ્ણ મોટા ભાઈ પાસે આવીને બોલ્યા, શતધન્વાને વ્યર્થ માર્યો છે, તેની પાસે તો મણી નથી. પછી બળદેવજી બોલ્યા, નક્કી શતધન્વાએ તે મણી કોઈ પુરુષને ત્યાં થાપણ મૂક્યો હશે, માટે તમે દ્વારકા જાઓ અને તેની તપાસ કરો. હું તો વિદેહી જનક રાજાને મળવા ઈચ્છું છું, કેમ કે તે રાજા મને અતિ પ્રિય છે. એમ કહી, હે રાજા, યદુનંદન બળદેવજી એ મિથિલા માંગ પ્રવેશ કર્યો. મિથિલાના રાજાએ બળદેવજીને જોઈ મનમાં પ્રસન્ન થઈ આસન પરથી ઊભા થઈ પૂજન કરવા યોગ્ય બળદેવજીની પૂજાના સાહિત્યોથી વિધિ પ્રમાણે પૂજા કરી. સમર્થ બળદેવજી કેટલાંક વર્ષો સુધી મિથિલામાં જ રહ્યા હતા. અને મહાત્મા જનક રાજાએ પણ પ્રીતિયુક્ત થઈ તેમનું સન્માન કર્યું હતું. તે વખતે ધૃતરાષ્ટ્રના પુત્ર દુર્યોધને પણ મિથિલામાં રહી બળદેવજી પાસે ગદા યુદ્ધ શીખી લીધું હતું. બીજી તરફ પ્રભુ શ્રીકૃષ્ણે પોતાની પ્રિયા સત્યભામાને સારું લગાડવા શતધન્વાનું મરણ અને તેની પાસેથી મણી ન મળ્યો તે વાત જણાવી. પછી ભગવાને મરેલા સસરાની પરલોકની જે ક્રિયાઓ કરવી જોઈએ તે સંબંધીઓની સાથે રહીને કરાવી. અક્રૂર અને કૃતવર્મા શતધન્વાનો વધ સાંભળી ભયથી ત્રાસ પામી દ્વારકા માંગથી નાસી ગયા. કારણ કે તેમાં અક્રૂર તો શ્રીકૃષ્ણની સંમતિથી જ દ્વારકા છોડીને ગયા હતા. અને કૃતવર્માને ભગવાને નાસી જવા દીધો તે તો ભક્ત ઉપર પોતાનો પક્ષપાત છે, એ જાહેર ન થઈ જાય તે માટે જ, નહીં તો સર્વજ્ઞ શ્રી ભગવાનને ઠગી તેઓ કેમ નાસી શકે. બંનેએ સત્રાજીતને મારવા શતધન્વાને પ્રેરણા કરી હતી. એ રીતે અક્રૂર મણી લઈને કાશીમાં રહ્યા અને ત્યાં દાનપતિ એવું નામધારી સુવર્ણની વેદિકાવાળા યજ્ઞો કરવા લાગ્યા. આ તરફ દ્વારકામાં શ્રી કૃષ્ણે અક્રૂરને વિદાય કર્યા છે આવી વાત લોકો એકબીજાને કહેવા લાગ્યા. એટલે સત્યભામાને તથા બલરામ વગેરેને પણ અવિશ્વાસ થયો. તે ઉપરથી મનુષ્યોને ખાતરી કરાવવા શ્રી ભગવાને અક્રૂરને બોલાવ્યા હતા. આવો ભગવાનનો અભિપ્રાય છુપાવી કેટલાક ઋષિઓ અક્રૂરને તેડાવવા માંગ બીજું કારણ વર્ણવે છે. તે બરાબર નથી. અક્રૂરજી દ્વારકા માંગથી નાસી ગયા એટલે દ્વારકાવાસીઓમાં વારંવાર શારીરિક, માનસિક, દૈવી અને ભૌતિક સંતાપો થવા લાગ્યા. આમ હે રાજા, કેટલાક મુનિઓ પૂર્વે મેં જ કહેલા શ્રી કૃષ્ણના મહાત્મ્યને ભૂલીને કહે છે, પણ મુનિઓના વાસરૂપ શ્રી કૃષ્ણ ભગવાન જ્યાં વસતા હોય
ત્યાં માત્ર અક્રૂરના ચાલ્યા જવાથી શું ઉત્પાતો દેખાવા ઘટે? તે તો શ્રી ભગવાનની ઈચ્છા વિના ન જ ઘટે. વળી કેટલાક ઋષિઓ કહે છે કે કાશીમાં જ્યારે વરસાદ વરસતો ન હતો ત્યારે ત્યાંના રાજાએ પોતાના દેશમાં આવેલા શ્વફલ્ક યાદવને ગાંધીની નામની પુત્રી આપી હતી, જેથી કાશીમાં વરસાદ વરસ્યો હતો. માટે તે શ્વફલ્કનો પુત્ર આ અક્રૂર પણ એવા જ પ્રભાવવાળો હોય. તે જ્યાં જ્યાં હોય ત્યાં ત્યાં વરસાદ વરસે છે અને કોઈ જાતના સંતાપો કે મરકી વગેરે અકાળ મૃત્યુ થતા નથી. આવું અક્રૂરના મહિમાવાળું દ્વારકાના વૃદ્ધ મનુષ્યોનું કહેવું સાંભળી શ્રી કૃષ્ણે હા એ વાત સાચી છે, પણ આમાં આટલું જ કારણ નથી, પરંતુ મણીનું અહીંથી જવું તે પણ કારણ છે. એમ માની દૂતો દ્વારા અક્રૂરને તેડાવ્યા. આવો કેટલાક ઋષિઓનો મત છે, પણ તેમ નથી. શ્રી ભગવાને મણિ કૃષ્ણ પાસે છે આવો લોકોનો વહેમ દૂર કરવા અક્રૂરને તેડાવ્યા હતા અને તેમનો સત્કાર કરી તેમને સંબોધી પ્રિય વાતો કહી. સર્વના ચિત્તને જાણનારા શ્રી ભગવાને હસતાં હસતાં તેમને કહ્યું, હે દાનપતિ, શતધન્વા એ શોભાયમાન સ્યમંતક મણિ તમારે ત્યાં થાપણ મૂક્યો છે એ અમે પહેલેથી જ જાણીએ છીએ. અને સત્રાજીતને પુત્ર ન હતો, તેથી તેને ઉદ્દેશીને જળદાન તથા પિંડદાન આપી તેનું જે કરજ હોય તે પતાવી તેની બાકીની મિલકત તેની પુત્રીના પુત્રો લઈ શકે એમ ધર્મશાસ્ત્ર કહે છે. આમ કોઈ માણસ મરી જાય ત્યારે શાસ્ત્રકારોએ કહેલા 12 પ્રકારના પુત્રો માંગથી કોઈ ન હોય તો તેની મિલકતના વારસ તરીકે ક્રમશ તેની સ્ત્રી, દીકરીઓ, માતા પિતા, ભાઈઓ, તેના પુત્રો, તેના કુટુંબીઓ, શિષ્ય કે તેના સહાધ્યાયીને ગણી શકાય છે. એટલે સ્યમંતક મણિના વારસ પણ સત્રાજીતની પુત્રી સત્યભામાના પુત્રો જ ગણાય. તો પણ એ મણિ તમારા વિના બીજાઓથી ભાગ્યે જ રાખી શકાય એવો છે. માટે ઉત્તમ વ્રત પાળનારા તમારી પાસે જ તે મણિ ભલે રહે, પરંતુ એ મણિના સંબંધમાં મારા મોટા ભાઈ પોતે વિશ્વાસ કરતા નથી અને વહેમાય છે કે એ મણિ શ્રી કૃષ્ણ પાસે છે. તેથી હે મહાભાગ્યશાળી અક્રૂર, તમે એ મણિ બતાવો અને મારા પર શંકાવાળા આપના સંબંધીઓમાં શાંતિ કરો. તમે એમ તો નહીં જ કહી શકો કે મણિ મારી પાસે નથી, કેમ કે આજ દિવસ સુધી તમારા સુવર્ણની વેદિકાઓ વાળા યજ્ઞો મણિના પ્રભાવથી જ સતત ચાલ્યા છે. આમ શ્વફલ્કના જ પુત્ર અક્રૂરને ભગવાને શાંતિ ભરેલા વચનો કહ્યા. એટલે તેમને વસ્ત્રમાં વીંટેલો સૂર્ય જેવા તેજવાળો મણિ લાવીને શ્રી કૃષ્ણને આપ્યો. પ્રભુ શ્રી કૃષ્ણે જ્ઞાતિજનોને તે મણિ બતાવી પોતાના ઉપરનું આળ દૂર કરી તે મણિ પાછો અક્રૂરજીને આપી દીધો. શ્રી શુકદેવજી બોલ્યા, હે રાજન, જે મનુષ્ય સર્વના ઈશ્વર વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણના પરાક્રમવાળું, પાપ હરનારું અને અત્યંત માંગલિક આ આખ્યાન ભણે, સાંભળે કે સંભળાવે છે તે અપકીર્તિને તથા તેનું કારણ પાપને દૂર કરી શાંતિ પામે છે. ઇતિ શ્રીમદ્ ભાગવત મહાપુરાણના દશમ સ્કંધ પૂર્વાર્ધને વિશે 57મો અધ્યાય સમાપ્ત. ને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.